તાલાલા તાલુકા પંચાયતની પ્રમુખ ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર ભાજપને પરોક્ષ સમર્થન આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે પક્ષના જીતેલા તમામ 7 સભ્યો અડગ રહ્યા અને કોઈ સભ્ય વેચાયો નથી, જે ખુશીની વાત છે। આપના નેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે સહકારની ઓફર છતાં કોંગ્રેસે આપનો સાથ ન આપીને ભાજપને ફાયદો કરાવ્યો। હવે આક્ષેપો વચ્ચે તાલુકાના રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। રિપોર્ટર જગદીશ આહિર, તાલાલા। મારું નામ દિનેશ બાપુ ચિત્રાવળ સીટ મારા ઘરના સ્ત્રી અનામત હતી એના પ્રતિનિધિ તરીકે અમે આમ આદમી પાર્ટીમાંથી આજે અમારી ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની, અને ચૂંટણી અમે સ્પષ્ટ રીતે જીતી ગયા છે। એનું કારણ એવું છે કે અમે સાથે સાથ આમ આદમી પાર્ટીમાંથી એક પણ ઉમેદવાર ન વેચાણો ન ખરીદાણો, જે અમે કીધું હતું એવી જ અમારી વાત ઊભી રહી, અને ભવિષ્યમાં પણ અમે ક્યાંય ખરીદવાના નથી। રહી વાત બીજી, 2 સભ્ય કોંગ્રેસના હતા। કોંગ્રેસ પાર્ટી તો કાયમીની માટે ઉપરથી છેલ્લે લગીની બી ટીમ જ છે, અને ભાજપની અમારી સામે અમે એને ઉપપ્રમુખ કારોબારી બધું દેવાનું કીધા છતાં પણ કોંગ્રેસ કાંઈ રહી નહીં, કારણ કે કોંગ્રેસ એક 2 ટીમ જ છે। ભાજપને છૂટાવવા માટેની ટીમ છે કોંગ્રેસ, અને કોંગ્રેસ આ બધું કરે છે। બાકી આમ આદમી પાર્ટી તાલાળામાં મજબૂતથી હાલવાની છે અને રહેવાની છે, અને આ જ રીતે અમે સાથે સાથ અત્યારે અમે પ્રમુખ જ છીએ, સાથે પ્રમુખ જ છે। ભાજપની સામે અમે સાથે સાથ અકબંધ છીએ। નમસ્કાર મિત્રો, આજે તાલાળા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની તારીખ હતી, ત્યારે આમ આદમી પાર્ટીના તાલાળાની અંદર 7 જીતેલા ઉમેદવારો ઉપર મને ગર્વ છે, કારણ કે જ્યારથી જીતા ત્યારથી ઘણી બધી વાતો, ઘણી બધી અફવાઓ, ભાજપ ઘણા બધા પ્રલોભનો અને ચર્ચાઓ કરતી હતી, પરંતુ આજે 7 સભ્યો આજે ચૂંટણીના દિવસે પણ આમ આદમી પાર્ટી સાથે ઊભા છે। ક્યાંય કોઈ વેચાયા નથી, ક્યાંય કોઈ પ્રલોભનમાં આવ્યા નથી। આ આમ આદમી પાર્ટીની સૌથી મોટી જીત છે, જનતાના વિશ્વાસની સૌથી મોટી જીત છે। તાલાળા તાલુકા પંચાયતની અંદર કમનસીબે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે, અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે। કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું, અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે। અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે। કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે, અને એટલા માટે જેણે આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો, એટલું બધું આપવા છતાં પણ, એટલે હવે પ્રજાએ પણ સમજવાની જરૂર છે। જે બીજેપીની બી ટીમ બનીને કામ કરે છે, બીજેપી સાથે કામ કરે છે, એને ઘર ભેગા કરવાની જરૂર છે। અને તાલાળાની અંદર આમ આદમી પાર્ટી અમારા સાથે 7 વ્યક્તિ વિપક્ષની અંદર મજબૂતીથી કામ કરશે, વિપક્ષમાં મજબૂતીથી કામ કરશે, ત્યારે તાલાળા તાલુકાની અંદર તમામ જનતાએ સત્તા વિરોધી મતની વાત આવે તો હવે આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે હું તમામને અપીલ કરું છું। આભાર આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ। આજરોજ તાલાળા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની જે સામાન્ય સભાની અંદર આજે ખુશી એ વાતની છે કે અમારા આમ આદમી પાર્ટીના તમામ 7 ઉમેદવારો અકબંધ આ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા, અને લોકોએ જે વિશ્વાસ એની ઉપર રાખ્યો હતો એ વિશ્વાસ ઉપર અડીખમ આજે એ ઊભા રહ્યા છે। એટલા માટે ખાસ તમામને, અમારા આમ આદમી પાર્ટીના તમામને ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે બીજી વસ્તુ કે ઘણી બધી ગુજરાતની અંદર એવી જગ્યાઓ પણ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જે વધારે સભ્યો હોય એની તાલુકા પંચાયતો પણ બની અને આવતીકાલે કે 2 દિવસમાં આંકડાઓ આવશે, પરંતુ કમનસીબે તાલાળા તાલુકાની અંદર કંઈક જિલ્લાના કોંગ્રેસ આગેવાનોની કંઈક અલગથી રણનીતિ હોવાને કારણે તાલાળા તાલુકા પંચાયતની અંદર અમે બેસી શક્યા નથી, અને ખાસ કરીને આ બાબત છે એ તમામે જોવાની છે।
અને કોંગ્રેસ છે એ સાથે રહી આમ તો જોઈએ તો કોંગ્રેસ છે એ ભાજપની બી ટીમ તરીકે આજે સ્થાપિત થઈ એવું અમને બધાને અને સમગ્ર મતદારોને પણ લાગી રહ્યું છે. નમસ્કાર મિત્રો, આજે તાલાળા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની તારીખ હતી ત્યારે આમ આદમી પાર્ટીના તાલાળાની અંદર 7 જીતેલા ઉમેદવારો ઉપર મને ગર્વ છે. કારણ કે જ્યારથી જીતા ત્યારથી ઘણી બધી વાતો, ઘણી બધી અફવાઓ, ભાજપ ઘણા બધા પ્રલોભનો અને ચર્ચાઓ કરતી હતી, પરંતુ આજે 7 સભ્યો આજે ચૂંટણીના દિવસે પણ આમ આદમી પાર્ટી સાથે ઊભા છે. ક્યાંય કોઈ વેચાયા નથી, ક્યાંય કોઈ પ્રલોભનમાં આવ્યા નથી. આ આમ આદમી પાર્ટીની સૌથી મોટી જીત છે, જનતાના વિશ્વાસની સૌથી મોટી જીત છે. તાલાળા તાલુકા પંચાયતની અંદર કમનસીબે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે. કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે. અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે. કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેણે આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો, એટલું બધું આપવા છતાં પણ એટલે હવે પ્રજાએ પણ સમજવાની જરૂર છે. જે બીજેપીની બી ટીમ બનીને કામ કરે છે, બીજેપી સાથે કામ કરે છે, એને ઘર ભેગા કરવાની જરૂર છે. અને તાલાળાની અંદર આમ આદમી પાર્ટી અમારા સાથે 7 વ્યક્તિ વિપક્ષની અંદર મજબૂતીથી કામ કરશે, વિપક્ષમાં મજબૂતીથી કામ કરશે. ત્યારે તાલાળા તાલુકાની અંદર તમામ જનતાએ સત્તા વિરોધી મતની વાત આવે તો હવે આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે હું તમામને અપીલ કરું છું. આભાર. આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. ભારત માતા કી જય! ઇન્કલાબ જિંદાબાદ! આજરોજ તાલાળા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની જે સામાન્ય સભાની અંદર આજે ખુશી એ વાતની છે કે અમારા આમ આદમી પાર્ટીના તમામ 7 ઉમેદવારો અકબંધ આ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા અને લોકોએ જે વિશ્વાસ એની ઉપર રાખ્યો હતો એ વિશ્વાસ ઉપર અડીખમ આજે એ ઊભા રહ્યા છે. એટલા માટે ખાસ તમામને, અમારા આમ આદમી પાર્ટીના તમામને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે બીજી વસ્તુ કે ઘણી બધી ગુજરાતની અંદર એવી જગ્યાઓ પણ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જે વધારે સભ્યો હોય એની તાલુકા પંચાયતો પણ બની અને આવતીકાલે કે 2 દિવસમાં આંકડાઓ આવશે. પરંતુ કમનસીબે તાલાળા તાલુકાની અંદર કંઈક જિલ્લાના કોંગ્રેસ આગેવાનોની કંઈક અલગથી રણનીતિ હોવાને કારણે તાલાળા તાલુકા પંચાયતની અંદર અમે બેસી શક્યા નથી. અને ખાસ કરીને આ બાબત છે એ તમામે જોવાની છે. અને કોંગ્રેસ છે એ સાથે રહી આમ તો જોઈએ તો કોંગ્રેસ છે એ ભાજપની બી ટીમ તરીકે આજે સ્થાપિત થઈ એવું અમને બધાને અને સમગ્ર મતદારોને પણ લાગી રહ્યું છે.